ધોરણ 12 સાયન્સ પછી કયા અભ્યાસક્રમ કેટલી વાર્ષિક આવક હોઈ શકે એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર હું વાત કરવાનો છું. મિત્રો, સૌપ્રથમ તો સોફ્ટવેર એન્જિનિયર હોય, આઈટી કે સીએસ કરેલું હોય તો 4 લાખથી લઈને 12 લાખ સુધીનું પેકેજ હોય. ત્યારબાદ ડૉક્ટર MBBS MD 6 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયા સુધીનું વાર્ષિક પેકેજ હોય અને મિનિમમ 50,000થી 1.25 લાખ સુધીનું પેકેજ હોય છે. ડેટા સાયન્ટિસ્ટ, AI એક્સપર્ટ, જેનું વાર્ષિક પેકેજ હોય છે 5 લાખથી 10 લાખ રૂપિયા. ફાર્માસિસ્ટ એટલે રિસર્ચ કેમિસ્ટ 2.5 લાખથી 5 લાખ સુધીનું. નર્સિંગ ફિઝિયોથેરાપી જેનું પેકેજ હોય છે 2 લાખથી 4,50,000 રૂપિયા. તો શું ધોરણ 12 કોમર્સ પછી કરિયર ઓપ્શન રહેતા જ નથી? ના મિત્રો, એવું નથી. ધોરણ 12 કોમર્સ કર્યા બાદ જો કોઈ વિદ્યાર્થી ચાર્ટર્ડ એકાઉન્ટ એટલે CA એક્ઝામ પાસ કરી દે તો એનું 7 લાખથી 15 લાખ રૂપિયા સુધીનું વાર્ષિક પેકેજ હોય છે. એનાથી વધી પણ શકે છે. જો ઇન્વેસ્ટમેન્ટ બેન્કર CFA એ એક્ઝામ પાસ કરે અને એમાં કરિયર પસંદ કરે તો 6 લાખથી 12 લાખ સુધીનું પેકેજ હોય છે. કંપની સેક્રેટરી એટલે કે CS જેનું પેકેજ હોય છે 4.5 લાખથી 9 લાખ રૂપિયા સુધીનું. ડિજિટલ માર્કેટર એટલે MBA કરેલું હોય તો 3.5 લાખથી 8 લાખ સુધીનું પેકેજ મળે છે. અકાઉન્ટન્ટ બેન્કિંગ જોબ 2 લાખથી 4 લાખ રૂપિયા સુધીનું પેકેજ એમાં પણ મળે છે. તો મિત્રો, એવું જરૂરી નથી કે સાયન્સમાં જ કારકિર્દીનું ઘડતર થઈ શકે. કોમર્સ પણ સારો વિકલ્પ છે. છેલ્લે તો વાત આવે તમારી સ્કિલ કેવી છે, તમારી આવડત કેવી છે. તમે કોમર્સ લેશો, સાયન્સ લેશો કે આર્ટ્સ લેશો, પણ તમારી સ્કિલ ઉપર તમારું સેલેરી નક્કી થશે. તો મિત્રો, કોઈ પણ જાતની અફવાઓમાં ન આવતા તમને મનપસંદ કરિયર કે પછી લાઈન પસંદ કરો એવી શુભેચ્છા.